નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું ધ ગ્રેટ ઇન્ડિયન પોલિટિકલ શો વિશે। જી હા, કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે। 15 મહાનગરપાલિકા સહિત નગરપાલિકા જિલ્લા પંચાયતમાં એક સાથે 26 એપ્રિલે મતદાન થવાનું છે। જો કે આ મતદાન થાય, પોતાની તરફેણમાં મતદાન થાય એ માટે રાજકીય પક્ષો કેવા અહીંયા ગતકડા કરી રહ્યા છે, કેવી મહેનત કરી રહ્યા છે, કેવી રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે। એની સાથે જ્યારે ચૂંટણી આવે ત્યારે આયારામ ગયારામનો દોર શરૂ થઈ જાય છે। અને નાની ચૂંટણીઓમાં પણ આમ તો દરેકે ચૂંટણી મહત્વની જ હોય છે, પણ જે એનું જે ડાયાગ્રામ છે અનુસાર જોવા જોઈએ તો આ નાની ચૂંટણીઓમાં સ્થાનિક સ્વરાજ્યમાં પણ જોરશોરથી આયારામ ગયારામનો દોર ચાલી રહ્યું છે। અને જે આપણે 90s જોતા હતા કે સવારે કોઈ અલગ પક્ષમાં, બપોરે કોઈ અલગ પક્ષમાં અને પછી સાંજે અલગ પક્ષમાં, આજે ગુજરાતમાં ભાવનગરમાં પણ એવું જોવા મળ્યું। આખરે કયા એવા નેતા છે કે જેમણે 2 થી 3 કલાકમાં 2-3 પક્ષો બદલી નાખ્યા અને ચર્ચામાં આવ્યા? એ વિશે વાત કરીશું કે આખરે આ પક્ષ પલટો કોને ફાયદો અપાવશે, કોને નુકસાન કરશે, જનતા આખરે એને કેવી રીતે લેશે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું। અને સાથે સંગઠન મજબૂત થાય, લોકો સુધી પહોંચે એ માટે ભાજપ અને કોંગ્રેસે એક રણનીતિ તૈયાર કરી છે। એક અનામી એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, એની પુષ્ટિ નથી, પણ એમાં ભાજપને કેટલાક સવાલ પૂછવામાં આવ્યા છે, એ વિશે વાત કરીશું। એની સાથે કોંગ્રેસની વાત કરીએ તો જે રેશિયો છે પક્ષ પલટાનો, મોટાભાગના કોંગ્રેસમાંથી લોકો ભાજપમાં જઈ રહ્યા છે, ભાજપમાંથી કોંગ્રેસમાં જવાનો જે દર છે એ ઓછો છે। આખરે કેમ એ વિશ્વાસ લોકોમાં નથી આવતો એ વિશે પણ વાત કરીશું। વરુણ પટેલ ભાજપના નેતા છે, એમણે એક આજે પત્ર લખી નાખ્યો છે, અનામત વિશે એમણે વાત કરી છે। આખરે એને લઈ આ મુદ્દો કેવો ચર્ચામાં રહેશે? સાથે મેનિફેસ્ટો જાહેર થઈ રહ્યા છે કોંગ્રેસ તરફથી। આજે અલગ મહાનગરો માટે મેનિફેસ્ટો એટલે કે વચનો આપ્યા છે જનતાને। એનો કેટલો દમ છે, એની અસર કેવી જમીન પર જોવા મળશે, આ તમામ આયામ પર જિજ્ઞાસા આજે વાત કરી। બિલકુલ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે અને અત્યારે આમ પણ રાજકારણમાં એવી સ્થિતિ છે કે કયો નેતા ક્યારે પક્ષ પલટો કરી લેશે કહેવું મુશ્કેલ હોય છે। પરંતુ નાનામાં નાનો કાર્યકર હોય કે ખૂબ મોટો નેતા એક જ પક્ષ સાથે વર્ષોથી સંકળાયેલો હોય તેમ છતાં પક્ષ પલટો કરી લે છે, એમાં હવે કોઈ નવાઈની વાત નથી રહી। પરંતુ ચૂંટણીઓ પહેલા આ દોર છે ખૂબ ફાસ્ટમાં, ખૂબ ઝડપી જોવા મળતો હોય છે અને એવું જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અત્યારે જોવા મળી રહ્યું છે। ખાસ તો ભાવનગરમાં સ્થાનિક ચૂંટણીમાં પક્ષ પલટા ખરો ખેલ ખેલાયો એટલા માટે કહેવું પડી રહ્યું છે। એક મહિલા કોર્પોરેટર, ત્યાંના નગર સેવિકા છે, 2 કલાકમાં જ એમને ઘર વાપસી કરી લીધી। ભારતીય જનતા પાર્ટીમાં બુટલેગરોનું ચાલે છે, મહિલાઓ સુરક્ષિત નથી એવા રાગ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસમાં જોડાયાના 2 કલાકમાં જ એમને એવું બ્રહ્મ જ્ઞાન થાય છે કે એમને ખોટું કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં એટલે કે ઘર વાપસી કરી લે છે। એમને જ્યારે મીડિયાએ સવાલ કર્યો કે બેન એવું તો શું થયું કે આખરે 2 કલાકમાં તમારે ઘર વાપસી કરવી પડે છે, તો એ સીધા જ આક્ષેપો કોંગ્રેસ પર કરી દે છે કે કોંગ્રેસ તરફથી મને ભરમાવવામાં આવી હતી। જો કે હું તો મરીશ ત્યાં સુધી હવે ભારતીય જનતા પાર્ટીમાં રહીશ। ભારતીય જનતા પાર્ટી મારો પરિવાર છે અને હું મારા પરિવાર સાથે રહીશ। મને ભરમાવવામાં આવી હતી, મને ભટકાવવાની કોશિશ થઈ હતી, મને હવે મારી ભૂલ સમજાઈ ગઈ છે તેવું સેજલ ગોહિલે જણાવ્યું છે। આ બંને દ્રશ્યો જુઓ, જ્યાં એક તરફ કોંગ્રેસમાં એ જોડાય છે એ દ્રશ્યો છે અને ત્યાર પછી 2 કલાક પછીના દ્રશ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટીમાં તેઓ વાપસી કરે છે। એટલે આ બંને દ્રશ્યો છે, રાજનીતિ ખરેખર કેવી હોય છે, જ્યાં તમારું પલડું ભારે હોય ત્યાં નેતા પહોંચી જાય છે અને પછી એવું લાગે કે ના ખોટું કર્યું છે, મારી સારી જગ્યા તો ત્યાં જ હતી, એવું જ્યારે એમને અહેસાસ થાય છે ત્યારે પક્ષ પલટો ઘર વાપસી પણ કરી લે છે। અને સેજલબેન આમાંના જ એક નગર સેવિકા છે, પહેલા એમને શું કહ્યું હતું એ પણ સાંભળી લઈએ। એનું કારણ એવું છે કે એમાં ભાજપને ઓલામાં બહેનો સુરક્ષિત નથી અને હું પોતે નગર સેવિકા હોવા છતાં પણ હું સુરક્ષિત નથી। એ કારણ છે કે હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવું છું। બધી રીતે બુટલેગરોનો ત્રાસ હોય છે કે બળાત્કારનું હોય છે, ગમે એ રીતે મહિલા સુરક્ષિત નથી, એ પ્રમાણે હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવું છું। મારી ભૂલ હતી, મેં સ્વીકારીને હું મારા ઘર વાપસ, મારો પરિવાર છે, ભારતીય જનતા પાર્ટી મારો પરિવાર છે અને હું મારા પરિવારમાં પાછી આવી ગઈ છું। તમારા દ્વારા જેવું બાઇટ આપવામાં આવ્યું હતું મીડિયા સમક્ષ કે ભારતીય જનતા પાર્ટીમાં મહિલા સુરક્ષિત નથી, એ કોંગ્રેસના આગળના દરમાં મને ભરવામાં આવી હતી અને ભૂલ સમજાઈ ગઈ મને। તમે કીધું કે બુટલેગરો તમારી પર હુમલો કર્યો?
એ બુટલેગરો નહોતા, એ અમારા પરિવારનું જ હતું. એ અમારા પરિવારમાં અંદર અમારે અમુક સમસ્યાના હિસાબે અમારે થયું હતું. 2 કલાક પૂર્વે કોંગ્રેસમાં ભળેલા જે કોર્પોરેટર છે પૂર્વ, તે હવે ફરી એક વખત ઘર વાપસી થઈ છે. આપણી સાથે કોર્પોરેટર છે, એમની સાથે સીધો સંવાદ કરશું. બેન, એવું તો કેવું બ્રહ્મ જ્ઞાન થઈ ગયું કે હવે પાછું ભાજપમાં આવવું પડ્યું, શું કહેશો? મારે થોડુંક કોંગ્રેસના આગેવાનો મને ભરમામાં આવી હતી, એટલે થોડુંક મારે થઈ ગયું હતું અને મને ભૂલ સમજાઈ ગઈ, એટલે મારા પરિવારમાં પાછી આવી ગઈ છું. અને ભારતીય જનતા પાર્ટી મારી પરિવાર છે અને હું રહીશ અહીંયા જીવું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં જ રહીશ. 2 કલાક પહેલા અનેક જે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જે પ્રમાણે બુટલેગરો છે, મહિલા સુરક્ષિત નથી અને તેના કારણે હું હવે કોંગ્રેસમાં જોડાઉં છું. હવે 2 કલાક બાદ આ પ્રકારે ભાજપમાં જોડાવાનું કારણ શું? કીધું ખરા મેં કે કોંગ્રેસ દ્વારા મને ભરમાવામાં આવી હતી અને એ લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું, એમ મેં મીડિયા સમક્ષ બોલી હતી. કોણે એવું કહ્યું હતું કે બેન મીડિયા સમક્ષ આ પ્રમાણે નિવેદન આપો? કોંગ્રેસના આગેવાનો. કોણ છે આગેવાન? નામ મને નથી જાણકારી નામની. બીજી તરફની જો વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કોઈ કમિટમેન્ટ કરવામાં આવ્યું છે ભાજપમાંથી કે કોઈ ટિકિટની માંગણી કરવામાં આવી છે, એના કારણે અહીંયા જોડાવામાં આવ્યા, શું કહેશો? ના, એવી કશી કમેન્ટ કરવામાં નથી આવી. હું મારા મનથી જ આવી છું ને મારે ભૂલ મને સમજાઈ ગઈ એટલે હું પાછી આવી ગઈ છું. મહિલા સુરક્ષિત નથી આવું પણ નિવેદન આપણે આપ્યું હતું તમે, તો એ શું હતો મુદ્દો? એમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જ મહિલા સુરક્ષિત છે, પણ કોંગ્રેસના આગેવાના દ્વારા મને મીડિયા સમક્ષ આવું બોલવામાં આવી હતી. પણ 2 કલાકમાં જ બેન સુર બદલાઈ ગયા, આ શું કારણ? મારી ભૂલ સમજાઈ ગઈ, મારી ભૂલ હતી કે હું ત્યાં ગઈ કોંગ્રેસમાં એમ, એટલે મારી ભૂલ સમજાવવાના કારણે હું પાછી આવી ગઈ અહીંયા. કોણ લઈ ગયું હતું તમને? તો મહિલા કાઉન્સિલરને તમે સાંભળ્યા કે પહેલા એમણે કહ્યું કે મને અહીંયા અસુરક્ષા થાય છે, ભાજપમાં બુટલેગરો હેરાન પરેશાન કરે છે, એમ કહીને એ કોંગ્રેસમાં જોડાઈ ગયા. જો કે 2 કલાકમાં પછી એમને ખબર પડી ગઈ કે સુરક્ષિત માહોલ છે, બુટલેગર તો બધા પરિવારના સભ્યો છે, એમનું પોતાનું નિવેદન છે, પછી એ ભાજપમાં આવી ગયા. પણ અહીંયા કોંગ્રેસની પણ નાલેશી થઈ છે કે કારણ કે કોંગ્રેસ આખરે કયા એવા નેતાઓ ઉમેદવારો લઈને આવે છે કે એમને ખબર નથી હોતી કે આખરે એમના મનમાં શું ચાલી રહ્યું છે, શું ખરા અર્થમાં એ દિલથી મનથી કોંગ્રેસ સાથે જોડાય છે કે કેમ, એ આજે કોંગ્રેસ અહીંયા આંકી ન શકી. બંને એના સવાલ થઈ રહ્યા છે કે આખરે આ જે મહિલા થઈને પોતે મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવે તો પછી એમાં કેમ આવી રીતે પાછી પાની કરે છે, એક પણ સવાલ છે. સાથે સાથે આજે ખેડા મહેમદાબાદમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ ભાજપમાં જોડાઈ ગયા. પરબતસિંહ ડાભી કે જે આશરે 50 કરતાં વધારે કાર્યકર્તાઓ સાથે એમણે કેસરીઓ ધારણ કર્યું. નડિયાદ કમલમ કાર્યાલય ખાતે આ કાર્યક્રમ હતો, જ્યાં ખેડાના ભાજપ પ્રમુખ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા અને ભાજપ સંગઠનને મજબૂત કરવા માટેના પ્રયત્નો કરાશે તેવું પણ આ તકે કહેવામાં આવ્યું હતું. શું નિવેદન આપ્યું એ પણ સાંભળી લઈએ. આજે ખેડા જિલ્લા કમલમ ખાતે મહેમદાવાદ વિધાનસભાના 12મુ વાડા જિલ્લા પંચાયતની સીટમાં મહેમદાવાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા, તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા, આટલું બધું સિનિયર આગેવાન હોવા છતાંય ભારતીય જનતા પાર્ટીની વિકાસની નીતિને જોઈ અને આજે ખેડા જિલ્લા કમલમ ખાતે જ્યારે કોંગ્રેસના આટલા સિનિયર આગેવાનના 50 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઉપસ્થિત થયા હોય ત્યારે અમે બધાએ એમનું ભારતીય જનતા પાર્ટીમાં આજે પાર્ટીના સ્થાપના દિવસે એમને આવકારીને એમને સન્માન્યા છે. તો સ્થાનિક ચૂંટણીનો જંગ અને પક્ષ પલટાની ખૂબ ચર્ચા થઈ રહી છે, અલગ અલગ રંગ પણ જોવા મળી રહ્યા છે. આ અંગે વિશ્લેષણ કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. ભાજપ નેતા ડોક્ટર કમલેશ રાજગોર જોડાઈ ગયા છે. કમલેશજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને કોંગ્રેસ નેતા ગીતાબેન પટેલ જોડાયા છે. ગીતાબેન, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ડોક્ટર કમલેશ, આપની પાસે આવવા માંગીશ કે તમે તો કહો છો કે વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી, આટલું મજબૂત સંગઠન, સૌનો સાથ, સૌનો વિકાસ, એટલે કોંગ્રેસનો પણ તમે વિકાસ કરવા માંગો છો ભાજપની અંદર લાવીને. મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આખરે કેમ તમને એ કોંગ્રેસ નેતાઓની કાર્યકરોની જરૂર છે? ચોક્કસ. સૌથી પહેલાં તો આજે 6 એપ્રિલ 1980ની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. આમ તો જનસંઘથી શરૂ કરીને વિચારધારા સાથે આ પાર્ટી આગળ વધી અને થોડા લોકો ભેગા થઈને જ્યારે સંગઠન બન્યું, આજે એ 11 કરોડ લોકો ભેગા થઈને કાર્યકર્તાઓ અને દેવ દુર્લભ કાર્યકર્તાઓ અત્યારે ભેગા થઈને એક રાષ્ટ્રની, સમગ્ર વિશ્વની સૌથી મોટી પાર્ટીનું નિર્માણ કર્યું છે. આજે ચોક્કસ આ પાર્ટીના સ્થાપના દિવસ પ્રસંગે
ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું આપ સૌ કાર્યકર્તાઓ હોય કે ગુજરાતના જે મતદારો છે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીએ આમ તો સંકલ્પ લઈને જ્યારે પાર્ટીનું નિર્માણ થયું ત્યારથી આજ સુધી મોટાભાગના સંકલ્પો પરિપૂર્ણ કરે છે અને એ વિચારધારા સાથે આગળ ચાલે છે. એમાં ક્યાંય કોઈ બાંધછોડ થતી નથી. જેમ તમારું ટાઇટલ છે ગુજરાત ફર્સ્ટ, એમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે કામ કરી રહ્યા છે એ ભાજપનું પણ એક સૂત્ર છે, રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર ફર્સ્ટ. એટલે આ રીતે અમે કામ કરતા હોઈએ. ચોક્કસ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે કોઈક કાર્યકર્તાઓ આમ જાય, કોઈક કાર્યકર્તાઓ આમ જાય અને કંઈક એમની વિચારસરણીમાં ક્યાંક ને ક્યાંક કોઈ પ્રેશરાઇઝ થાય તો એ ચેન્જ થતું હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર શીર્ષક રીતે જોઈએ, દિલ્હી લેવલથી શરૂ કરીને અત્યારે, તો એમાં કોઈ મોટા ભાઈએ અમે ક્યાંય પ્રલોભન આપતા ઠીક છે, નથી, તમે અમે સારી ક્યાંય વાત કોઈને કરી. બોલાવતા નથી. હા, ચોક્કસ એમને વિચારધારા પ્રમાણે કમલેશજી, ક્યાંક ને ક્યાંક ભારતીય આજનો જનતા આ પાર્ટીમાં જોડાતા હોય છે. ઘટનાક્રમ તમે ભાવનગરનો જોયો હશે કે જે કોર્પોરેટર છે સેજલબેન, એમણે એમ કહ્યું કે મને અહીંયા અસુરક્ષા થાય છે, ભાજપમાં બુટલેગરનો ત્રાસ છે, એમ કરીને તે કોંગ્રેસમાં જોડાઈ ગયા 2 જ કલાકમાં. અને તમારા પર એલિગેશન કર્યા હતા, એમને કે સીધી રીતે ઘણા એવા નેતાઓ છે કે જે એલિગેશન કર્યા વગર જોડાઈ જાય કોંગ્રેસમાં તો વાંધો નહીં, પણ એલિગેશન કરીને પછી જોડાયા અને પછી એ જ નેતાને તમે ફરી એકવાર લઈ લો છો ભાજપમાં, આવું કેમ? ચોક્કસ જો જે વ્યક્તિએ એલિગેશન કર્યું છે એ જ વ્યક્તિએ પાછું એણે કીધું હતું કે આ મેં કોંગ્રેસના કહેવાથી આ રીતે મેં મારું નિવેદન કર્યું છે, એવું સ્પષ્ટ કીધું છે. એટલે જો આયારામ ગયારામ જે ટાઇટલ છે ને એની પણ હું વાત કરું તો સૌથી આ વસ્તુ શરૂ ક્યાંથી થઈ? શરૂ જે પાર્ટીથી થઈ છે કે જે તમે જો સવારે કોઈ બીજી પાર્ટીમાં હોય, તમે બીજી ચાલુ પાર્ટીમાં રાખશો, હોય, ચોથી તમે પાર્ટીમાં continue, હોય, તમે આખી જવાબદારી આખી લીધી છે, સરકારો બદલાઈ continue ગઈ છે સાહેબ. જ્યાં ભજનલાલની સરકાર તો તમે આખી સરકાર સાથે પાર્ટી બદલાઈ જાય અને સરકાર પણ બદલાઈ જાય. દિવસમાં 3 વાર, સવારે બીજી પાર્ટી, બપોરે બીજી પાર્ટી, રાત્રે બીજી પાર્ટી, સમાચાર આવ્યા હોય પહેલાં તો એમની પાર્ટી બદલાઈ ગઈ હોય. એટલે આ વિચારધારા બીજી પાર્ટીઓમાં છે, પરંતુ પાર્ટી વિથ ડિફરન્સ ચાલતી ભારતીય જનતા પાર્ટીમાં આ વિચારધારા નથી. માત્ર ને માત્ર જો રાષ્ટ્ર પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રની સેવા કરતા હોય તો એવા લોકોને અમે આવકારીએ છીએ. પછી હા, ક્યાંક એણે નાની મોટી ભૂલ કરી હોય તો પણ જો એ પ્રજાના હિતમાં કામ કરતો હોય તો એ પાર્ટી પોતાના પૂર્વગ્રહ રાખ્યા વગર પણ પાર્ટી એને કમલેશભાઈ, વિશ્લેષણ એવું થાય છે કે ભાઈ સેજલબેનને કદાચ ટિકિટ જોઈતી હશે, ટિકિટમાં એમનું નામ નહીં આવ્યું હોય એટલે નાક થોડું દબાવી દીધું, ત્યાં જઈને પ્રહાર કરેલ, તમે કીધું આ ચલો ટિકિટ આપી દઈશું, આવી વાત થઈ રહી છે. સેજલબેને પોતાનું નિવેદન આપ્યું છે એટલે એ વિષયમાં વધુ ચર્ચા કરવી. ચલો, જાહેર થશે ત્યારે કહીશું. ઓકે ગીતાબેન, આમાં તો કોંગ્રેસની નાલેશી થાય છે. તમે કેવા લોકોને લઈને આવો છો? તમને ખબર નથી કે 2 કલાક બાદ ફરી એકવાર તે ભાજપમાં જતા રહેશે? કોઈ સ્ક્રુટિનીની, કોઈ તૈયારીની, કોઈ તપાસની, એની સાથે આવી રીતે ગમે તેને જે કહે છે ને તમે લાવી દો છો ને પછી તમારા પર જ ચર્ચા થાય કે ભાવનગરના કોંગ્રેસ પ્રમુખની બાજુમાં જે વ્યક્તિ બેઠા હતા 2 કલાક બાદ ફરી એને પક્ષમાં જતા રહ્યા. વાત શરૂઆત કરી આપણે ભાવનગરથી વાત કરી છે ને, જ્યારે કોર્પોરેટરે જે કક્ષાના એમના પર આરોપ લગાવ્યા છે કે આ પાર્ટીની અંદર મહિલા સુરક્ષિત નથી, એ આક્ષેપ એ બેન એકલાએ નથી લગાવ્યા. ગુજરાતની અંદર અસંખ્ય મહિલાઓ છે કે રાજકોટની મહિલાઓએ પણ ભરત બોગરા જેવા આગેવાનો પર પણ આરોપ લગાવેલા છે. એટલે ગુજરાતની અંદર ભાજપની ઘણી બધી મહિલાઓએ પણ મહિલા સુરક્ષિત નથી એવા પાર્ટીની અંદર આક્ષેપો લગાવ્યા છે. અને અમને પણ જ્યારે કોંગ્રેસમાં એમને એન્ટ્રી લીધી ત્યારે પણ એમને મનથી જ આક્ષેપો લગાવ્યા છે અને એમને બુટલેગરો પણ પાર્ટીની અંદર છે અને અમે અવારનવાર રજૂઆતો કરી છે, એવા પણ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર લગાવ્યા છે. મને એવું લાગે છે એ બેનને જોતા કે બેનને છે ને દબાવીને પ્રેશર કરીને પાછા કદાચ લઈ ગયા છે, પણ જ્યારે કોંગ્રેસની અંદર આવ્યા ત્યારે એમને સ્પષ્ટ બીજેપીની પોલ ખોલી છે. પણ ગીતાબેન, આ તો બેન તો 2 કલાકમાં પાછા જતા રહ્યા, પરંતુ 35 વર્ષથી પક્ષ સાથે જોડાયેલા ઇકબાલ શેખ ગઈકાલે એમને સીધા આક્ષેપો કર્યા છે કોંગ્રેસ પાર્ટીને લઈને. ગણ્યા ગાંઠ્યા 4 જ નેતાઓનું સાંભળવામાં આવે છે, કાર્યકરોની ક્યાં વેલ્યુ જ નથી કોંગ્રેસમાં, એવા આક્ષેપો ઇકબાલ શેખે કર્યા. હું એના પર જ આવતી હતી, કેમ કે એ આક્ષેપ થયા પછી જયારે તમે બધું છે જ્યારે આખા ગુજરાતની અંદર જોવો છો કે અતિ મહત્વાકાંક્ષી લોકો હોય છે કે જે અતિ મહત્વાકાંક્ષી અહીંયા પૂરું ન થાય તો અહીંયા ના પૂરું તો અહીંયા, એવા પક્ષ પલટાઓ પણ કરતા હોય છે. અને આ ઇલેક્શન જે છે એ કાર્યકર્તાઓનું ઇલેક્શન છે.
અને એની અંદર નાના ઇલેક્શનમાં તાલુકા જિલ્લા કોર્પોરેશનની અંદર નાના કાર્યકર્તાઓ મજબૂત સક્ષમ હોય છે, એ લોકો ઇલેક્શન પણ લડતા હોય છે અને આની અંદર એક બહુ લાંબી પ્રોસેસ હોય છે. એ પ્રોસેસમાંથી બહાર નીકળીને એને પસંદ કરવામાં આવે છે અને પ્રભારીઓ મૂકવામાં આવે છે અને પસંદ કરી અને જેનું સમાજમાં પ્રભુત્વ હોય, જે સમાજ સાથે જોડાયેલો હોય, તે પ્રજાના વચ્ચે રહેતો હોય, પ્રજાને ગમતો વ્યક્તિ હોય, એવા લોકોની પસંદગી કરી અને ટિકિટો આપવામાં આવે છે. માત્ર કોઈ એવું નથી કે 4 લોકો એ પાર્ટી છોડીને ગયા પછી આ બધા જ આક્ષેપો લગાવવા ખૂબ સહેલા હોય. આયારામ ગયારામ આપણે બધા જોઈએ છે કે જ્યારે પણ ઇલેક્શન આવતા હોય છે ત્યારે આવા પ્રશ્નો એ દરેક પાર્ટીની સામે આવતા હોય છે કે આ કોંગ્રેસના લોકો ભાજપમાં જાય છે અને ભાજપના લોકો કોંગ્રેસમાં જાય છે અને કલાક ને 2 કલાકની અંદર પણ પોતાને એવું ભાન થઈ જાય છે કે હું ખોટી જગ્યાએ જઈ છું, અથવા તો એવું બને કે જેમ તમે શરૂઆતમાં કહ્યું કે ટિકિટની મહત્વાકાંક્ષા હોય અને પૂરી ના થતી હોય તો પણ કદાચ પાર્ટી બદલવાનો નિર્ણય હોય, એવું સામા પક્ષે પણ થતું હોય છે. પણ જેવું થતું હોય તો કોંગ્રેસ સામે માધ્યમ બની રહી છે ને. કોંગ્રેસના બેનર હેઠળ એક વ્યક્તિ આવે અને પછી ભાજપમાંથી ટિકિટ લઈ જાય, માધ્યમ તો તમે જ બનો છો. ખેર, પણ આજે મેનિફેસ્ટો તમે અલગ અલગ જગ્યાએ આજે જાહેર કર્યા અને અલગ અલગ તમે વચન આપ્યા કે આમ અમદાવાદમાં, જામનગર, સુરત, તમામ જગ્યાએ. તો શું લાગે છે જનતા વિશ્વાસ કરશે? કારણ કે આ બધા વચન તો અગાઉ પણ તમે કોર્પોરેશનમાં આપી ચૂક્યા છો. કેવી રીતે જનતાને વિશ્વાસમાં લેશો? જો પાર્ટી તરીકે અમારી જવાબદારી છે અને કોંગ્રેસ કોઈ હમણાં કે 2 વર્ષ કે 4 વર્ષથી આવેલી પાર્ટી નથી. કોંગ્રેસે 100 વર્ષ પહેલાની જૂની પાર્ટી છે અને કોંગ્રેસે હંમેશા વાયદા વચનો આપ્યા છે, પૂરા કર્યા છે અને હજી પણ પ્રજા વચ્ચે અમે અમારો મેનિફેસ્ટો લઈને જઈશું કે આ સરકાર 30 વર્ષથી સત્તામાં હોવા છતાં કેટલા ભ્રષ્ટાચારો કર્યા છે. અમદાવાદ નહીં પણ આખા ગુજરાતની અંદર ચોમાસું આવે ત્યારે બધા જ રોડ રસ્તા તૂટેલા હોય છે. જ્યારે પબ્લિક કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે અને જો સારા રોડ રસ્તા ન મળતા હોય, પીવાનું પાણી ચોખ્ખું ન મળતું હોય, હેલ્થની સુવિધાઓ ના હોય, લાખો રૂપિયાની મોંઘવારીના નામે અત્યારે આ પરિસ્થિતિ ગુજરાતની અંદર છે. ગેસની બોટલો મળવી મુશ્કેલ થઈ ગઈ છે. એટલે મોંઘવારી ચરમસીમાએ છે, બેરોજગારીના મુદ્દા છે, રોડ રસ્તાના મુદ્દાઓ છે, અસંખ્ય મુદ્દાઓ છે, ગંદુ પાણી છે, ગટર વ્યવસ્થાઓ નથી. આ બધા જ પ્રશ્નો લઈને લોકો વચ્ચે જઈશું. પણ આ બધા પ્રશ્નો તો છે ગીતાબેન, પણ સેલ્ફ ગોલ કરી નાખ્યો છે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ માટે, એવો દાવો થઈ રહ્યો છે, વિશ્લેષણ થઈ રહ્યું છે અને એને લઈ લોકોમાં પણ એક તો છે કે ભાઈ આ ગુજરાતીઓ વિશે કેમ તમે આવી ટિપ્પણી કરો છો, કે ભાઈ અપમાનિત તમે કરો છો. એને મુદ્દો જોરશોરથી ભાજપ ઉઠાવી રહી છે. તમે મને એક વાત સમજાવો. કોઈ એક વ્યક્તિને કહેવાથી દરેક ગુજરાતીને બધું લાગી જાય. જ્યારે તમે સોનિયા ગાંધી વિશે એ મને હું એમ કહું છું કે આ ગેમ નેરેટિવની ગેમ છે. જો ગીતાબેન, આ પોલિટિક્સની નેરેટિવ, જે સૌથી મજબૂત નેરેટિવ ઘડી શકે એ જીતી જાય. તો બીજેપી તો ઘડી જ રહી છે, ચલો નેરેટિવ હોય તો પણ એવું નહીં એવું કેવી રીતે ચાલે? તો એમાં અભણ રીતે સરકાર ચાલી રહી છે તો કીધું એમાં ખોટું શું કીધું છે? અચ્છા, તમે એમ કહો છો કે ગુજરાતીઓ અભણ છે એવું કહો છો આપ? હું એમ જ કહેવા માંગુ છું કે જ્યારે સરકાર ચાલતી હોય, દેશ ચલાવતા હોય, જ્યારે અભણના જેમ દેશ ચાલતો હોય તો ચોક્કસ એક દેશના નાગરિક તરીકે મારી જવાબદારી છે. હું આ ગુજરાતનો, આ દેશનો મતદાતા છું. મને સવાલ પૂછવાનો અધિકાર છે, મને કહેવાનો અધિકાર છે. તો એનો મતલબ એવો નથી કે આખા ગુજરાતને કહી દીધું છે કે દરેક ગુજરાતીઓને અભણ કીધા છે. તમે સમજો એને, કારણ કે બીજેપીના લોકો એનો મતલબ તો એમ જ થાય છે. ગીતાબેન એમણે એ સ્પષ્ટ બોલ્યા છે, ખડગેજી સ્પષ્ટ બોલ્યા છે કેરળની જનતાને આકર્ષવા માટે થઈને કે તમે તો એજ્યુકેટેડ છો, શિક્ષણની સરખામણી કરી દીધી છે ગુજરાતની સાથે. ગુજરાતના લોકો અભણ છે એટલે મૂર્ખ બની રહ્યા છે, સત્તાથી દૂર છો તમે. આ સીધું સ્ટેટમેન્ટ હતું એમનું. બીજેપીના નેતા માનનીય નરેન્દ્ર મોદી સાહેબને કહ્યું છે ગુજરાતીઓને સ્પેસિફિક નથી કહ્યું. ગુજરાતીઓ અભણ છે. આજે ઓકે, એમનું સ્ટેટમેન્ટ સાંભળી ઓકે. એટલે આજે અમિતભાઈ ચાવડાએ પણ બચાવ કર્યો કે એમનું કહેવાનું એવું નહોતું. પણ આમાં ડોક્ટર કમલેશ, તમને જોઈતું હતું ને તમને ફાવી ગયું કદાચ લાગી રહ્યું છે, તમારે દોડવું હતું ને ઢાળ મળી ગયું કે ઘણા બધા મુદ્દા હતા ગુજરાતમાં અને બધા એ અહીંયાના ભ્રષ્ટાચારનો મુદ્દો હોય કે પ્રાથમિક સુવિધા ટાંકી પડી જવી, બ્રિજ તૂટવું, પણ હવે તમે ફોકસ આના પર જ કરશો કે ભાઈ અપમાનિત કરી નાખ્યા અમને ગુજરાતીઓ? ગુજરાતને અપમાન કરવું અને ગુજરાતને અન્યાય કરવો એ કોંગ્રેસની જૂની નીતિ રહેલી છે. આજેનું નથી. આ જ્યારથી આમ તો મહાત્મા ગાંધીજીએ જે સંસ્થા કોંગ્રેસ બનાવી હતી એ સંસ્થા કોંગ્રેસ તો હોય છે નહીં,
આ તો નકલી ગાંધીની નકલી કોંગ્રેસ છે અને એની અંદર ચોક્કસ જે બી વસ્તુ આવી રહી છે એ અમે જોઈ રહ્યા છીએ કે ત્યારથી ગુજરાતને ગમે તે રીતે બદનામ કરવું અને ખાસ કરીને ક્યાંય પણ ગુજરાતી વસ્તુ આવે તો એને ટાર્ગેટ કરવી એવું આ સંસ્થા કોંગ્રેસમાંથી જે નકલી કોંગ્રેસ બની છે એનું એક ટાર્ગેટ છે. આ જે પણ જો ગીતાબેન પણ એવું કીધું કે એમાં ખોટું શું કીધું છે, આવા એમના શબ્દો છે. અરે ભાઈ ખોટું કીધું છે, તમે પણ ગુજરાતી છો, તમારું સ્વમાન પણ હરાય છે, તમે ગુજરાતીને અશિક્ષિત કહી દો અને એટલે મૂર્ખ બની રહ્યા છે. ભાઈ ક્યાં મૂર્ખ બની રહ્યા છે? ચૂંટણીની અંદર જે બી તમે મુદ્દાઓ લઈને આવો છો એનો અમે ચૂંટણીના મેદાનની અંદર પ્રમાણિકતાથી સામનો કરીએ છીએ અને પ્રજા પછી નક્કી કરતી હોય છે. અને જો આ જ પ્રજા તમને મૂર્ખ લાગતી હોય, આ જ પ્રજા તમને અશિક્ષિત લાગતી હોય તો આ પ્રજાની વચ્ચે તમે કેવી રીતે જશો? કયા મોઢે તમે વોટ લેવા જશો અને રેલીઓ કાઢશો ને આ બધા જે જાહેર સભાઓ કરશો, કયા મોઢે કરશો? એટલે તમે એક બાજુ મૂર્ખ કહો છો આ પ્રજાને અને પછી એના વોટ લેવા જાઓ છો, એનો પ્રચાર પ્રસાર કરો છો. એક બાજુ એ કહે છે કે ભાઈ આ લોકો અશિક્ષિત છે અને અશિક્ષિત લોકોને તમે સમર્થન આપો છો. એટલે ટૂંકમાં ગુજરાતને બદનામ કરીને, ગુજરાતીઓનું બદનામ કરીને આ પાર્ટીને બસ એક જ લક્ષ્યમાં છે. અને એ તો કે જે નરેન્દ્રભાઈને કીધું છે અને પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ, તો એમને કદાચ સાંભળવા પણ કમલેશભાઈ 5 વર્ષના લેખાજોખા જનતા જોતી જ હોય છે, પરંતુ એ પહેલા બંને રાજકીય પક્ષો માટે મોટો પડકાર હોય છે ટિકિટની વહેંચણી કરવી, કેમ કે ખૂબ મોટો અસંતોષ આવતો હોય છે. ઘણા બધા લોકોએ દાવેદારી કરી છે. એ બધાની વચ્ચે આજે વરુણ પટેલે પ્રદેશ ભાજપને પત્ર લખ્યો છે. 49% ટિકિટ તો પહેલેથી જ રિઝર્વ છે અનામત વર્ગ માટે. હવે બાકી રહે છે એ ટિકિટો અનામત વર્ગમાં વહેંચવામાં આવે એવી માંગ એમને કરી છે. શું આવું પોસિબલ છે? એમની માંગ સ્વીકારાવી? એવું છે કે ચૂંટણી પંચે જે પણ રીતે નિર્ણય કર્યો હોય અને જે રીતે અનામત કક્ષાની સીટો હોય એ પ્રમાણે આપણે વર્તવું જ પડે. હા, ચોક્કસ ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા સાથે આગળ વધી રહી છે અને એમાં જે ચૂંટણીમાં જે પણ આપણે ઉમેદવાર નક્કી કરતા હોય છે, પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે અને એક ચોક્કસ નક્કી કરવાના અમુક ટાર્ગેટેડ એવા ક્રાઇટેરિયા હોય છે. એમાં એકદમ કોઈ કહી દે કે આ રીતે હોવું જોઈએ, કોઈ કહી દે તો આ રીતે હોવું જોઈએ. નાત જાત અને ભેદભાવ એમાં કોઈ હોતો જ નથી. ચોક્કસ અનામત સીટો હોય એટલે અનામત ઉમેદવાર હોઈ શકે, પરંતુ એ સિવાયની બધી જ સીટો માટે ક્યાંક ને ક્યાંક પાર્લામેન્ટરી બોર્ડની સાથે અત્યારે જેમ સેન્સ લેવાય છે, સેન્સ લેવાયા પછી ઘણા બધા ક્રાઇટેરિયા, જીતવાનો ક્રાઇટેરિયા હોય, પ્રજાની વચ્ચે જઈને કામ કરવાનો ક્રાઇટેરિયા હોય, લોકોને સાથે રાખીને કામ કરાય. બધા જ જો 2000, 3000, 4000 જેટલા પણ અત્યારે લોકોએ સેન્સ આપી છે એ બધા જ લોકો પોતપોતાની રીતે તો સક્ષમ હોય જ છે અને લડી શકે છે, પરંતુ જ્યારે પણ ચૂંટણીની અંદર એક વ્યક્તિને ચૂંટણીની ટિકિટ આપી દીધી પછી બાકીના બધા જ લોકો એના સમર્થનમાં આવે છે અને પોતે લડતા હોય છે. એ રીતે કામ કરતા હોય. આ ભારતીય જનતા પાર્ટીનું એકદમ એ પત્ર કદાચ તમારા સુધી આવ્યો છે. એમણે ભીતિ એ વ્યક્ત કરી છે અને મને તો ધમકી લાગી રહી છે કે આ બિન અનામત વર્ગ એ ભારતીય જનતા પાર્ટીની કરોડરજ્જુ છે અને જો તમે કરોડરજ્જુ તોડી તો એમને ભય એવો છે કે કોંગ્રેસ જેવી સ્થિતિ ભાજપની ન થઈ જાય. આ બોલ્ડ અક્ષરમાં એમણે લખીને આપ્યું. વિચારધારા સાથે એમણે કીધું હશે, પણ કહેવાનો મતલબ માત્ર અને માત્ર આ જ ક્રાઇટેરિયા નક્કી નથી હોતો. ઘણી બધી ક્રાઇટેરિયાઓ નક્કી થતી હોય છે અને પાર્લામેન્ટરી બોર્ડ એ નક્કી કરતા હોય છે. હવે એ જ વસ્તુ લઈને જો તમે એક જ વસ્તુ લઈને બેસી જાઓ તો આ આટલી મોટી પાર્ટી ચાલે જ નહીં. 11 કરોડ લોકો કામ કરી રહ્યા છે ખભો મિલાવીને, ત્યારે એક જ વસ્તુ કે અનામત ને આમને બિન અનામત વર્ગ આમને આ બધું નહીં ચાલે. આ ચોક્કસ બંધારણને અનુસરીને ક્યાંક અનામત સીટો આવતી હોય તો એને આપણે સમર્થન આપવું પડે. ઓકે ગીતાબેન, આપનું શું રિએક્શન છે? આજે વરુણભાઈ પટેલે જે મુદ્દો ઉઠાવ્યો અને ઘણા લેટર વાયરલ થઈ રહ્યા છે, આ તો પુષ્ટિ એમણે વરુણભાઈ પોતે કરી કે મેં જ લખેલો છે, મારી સાઇન છે. બિન અનામત વર્ગનું આ ફેક્ટર એ કેટલું કોંગ્રેસ એને કેપ્ચર કરવા કેટલું તૈયાર છે? વરુણભાઈએ તો સિગ્નલ આપી દીધું. જો એ બીજેપીના નેતા છે અને બીજેપીના નેતા માટે જ એમને લેટર લખ્યો છે, પત્ર લખ્યો છે. એમને સંબોધન એ પ્રદેશ પ્રમુખને કર્યું છે, જગદીશ વિશ્વકર્માને. એટલે એમને સંબોધીને જ આ પત્ર લખવામાં આવ્યો છે. કોંગ્રેસ તો હંમેશા અમે બધા જ લોકો છીએ અને સવર્ણોની સાથે હોય છે ને જ્યાં પણ જેની કેટેગરી પ્રમાણે ટિકિટો આવતી હોય ત્યાં બધાને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. અને કોંગ્રેસ એક એવી પાર્ટી છે કે સર્વ ધર્મ સંભાવમાં માને છે. બધા ધર્મ, જ્ઞાતિ, જાતિને સાથે લઈ અને આ પક્ષ ચાલનારો આ પક્ષ છે.
એટલે આમાં કમેન્ટ કરવા કરતા બંને બીજેપીના લીડરો છે, એટલે એક અંદરો અંદર એમને એકબીજાના વિરોધમાં પણ ચર્ચા કરી હોય, વાત કરી હોય, પત્ર લખીને એમને એમના પ્રમુખને એક રજૂઆત કરી હોય. ક્યાંક એવું બને કે એમના અંગત માણસો ક્યાંક કપાયા હોય, અંગત વ્યક્તિઓ કપાયા હોય, ક્યાંક એમને પૂછવામાં ના આવતું હોય, અંગત લોકો કપાવવાની તૈયારીમાં હોય, એવા પણ પ્રશ્નો સર્જાતા હોય એટલે કદાચ એમને પત્ર લખવાની જરૂર પડી હોય એવું મને લાગ્યું. અચ્છા, કોંગ્રેસને કેટલો વિશ્વાસ છે આ વખતે સ્થાનિક સ્વરાજ્યના જંગને લઈ? કારણ કે રાહુલ ગાંધી સતત મુલાકાત ગુજરાતની કરીને ગયા, એમણે લોકસભાથી પણ ઉકાર ભર્યો હતો કે અમે તો ગુજરાતથી સત્તા મેળવવા જઈ રહ્યા છે, પણ એ પહેલા સ્થાનિક સ્વરાજ્યમાં તમારે પરફોર્મન્સ બતાવવાનું છે. ઘણા બધા પડકાર છે, સંગઠન પહેલાથી એ થોડું નબળું પડેલું છે, અને જ્યાં છેલ્લી ચૂંટણીઓમાં જે રકાસ થયો છે એ બધું ભૂલાવીને ફ્રેશ સ્ટાર્ટ તમારે કરવાની છે. બિલકુલ આપની વાત સાચી છે. જેવી રીતે અમદાવાદ હોય, ગુજરાત હોય, જ્યારે ભ્રષ્ટાચારના ખપ્પરમાં ગોપાઈ રહ્યું છે, ત્યારે આ ગુજરાતની અંદર મેનિફેસ્ટો અમારા ડિક્લેર થયા છે. સંગઠનની બૂથ લેવલની તૈયારીઓ પણ આ વખતે થોડી એડવાન્સ કરવામાં આવી હતી. સંગઠનના માળખાઓ એડવાન્સ તૈયાર કરી દીધા હતા. એટલે આ વખતની જનતા જેવી રીતે મોંઘવારીના મારમાં પીડાઈ રહી છે, બેરોજગારીના મારમાં પીડાઈ રહી છે, હું માનું છું ત્યાં સુધી આ વખતની બહુ જ સરસ પ્લાનિંગ સાથે બધાએ એક અવાજે, હું એવું માનું છું કે ગુજરાતની અંદર પ્લાનિંગ સાથે આ વખતે ઇલેક્શન લડતું અને ચોક્કસ સારા પરિણામ ગુજરાતની અંદર આવશે. ઓકે, ડોક્ટર કમલેશ, સી.આર. પાટીલના નેતૃત્વમાં જે ચૂંટણી લડાઈ એમાં તો બમ્પર જીત મેળવી હતી, પણ આ વખતે જગદીશભાઈ વિશ્વકર્મા છે પ્રદેશ અધ્યક્ષ, એમના માટે પડકાર રહેશે કે એ સી.આર. પાટીલ જે એક ટાર્ગેટ બધા સેટ કરી ગયા છે એને અચીવ કરવું, અને સાથે આખી નવી ટીમ છે, શું રિપીટેશન થશે પરિણામમાં? ચોક્કસ. જો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રમુખ હોય તો એની સામે પડકારો હોય, પણ પડકારોને એ ઝીલી લેવાની તાકાત ધરાવતા હોય છે. એક માત્ર પ્રતિષ્ઠાનું પદ નથી, આ પ્રતિષ્ઠા મેળવવાનું પદ નથી, એક પુરુષાર્થ કરવાનું પદ છે, અને એ લઈને આગળ વધતા હોય છે. અને પુરુષાર્થ કરવામાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ પ્રમુખથી માંડીને એક બૂથનો કાર્યકર્તા ક્યારેય નાનબ અનુભવતો નથી ને સતત કામ કરતો હોય છે. કોંગ્રેસના મિત્ર આ આક્ષેપો જે અત્યારે કરી રહ્યા છે એ વારંવાર જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કરતા હોય છે. અમારી તૈયારી હોય છે, અમે આમ કરીશું, ચૂંટણીમાં આ વખતે આમ થશે, આ બધા મુદ્દાઓ છે. ચોક્કસ મુદ્દાઓને સક્ષમતાથી સમસ્યાઓનું સમાધાન કરવા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રજાની વચ્ચે રહેતી હોય છે, અને એના કારણે જે જીતતી હોય છે. તમે જોજો 28 તારીખે જ્યારે પણ ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે આ જ લોકો એમ કહેશે કે હવે આ મૂર્ખ મતદારો હતા, અશિક્ષિત ગુજરાત હતું, અને એના કારણે અમારે હાર થઈ. એ સિવાય એમ કહેશે બીજા ઈવીએમ જેમ આવતું હોય છે, ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ આવતી હોય છે, ઈડી આવતું હોય છે, આ બધી જ વસ્તુઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે અહીંયા સીધી જડીબુટી આપી દીધી છે. ભાજપને આ મુદ્દો જોર છોડતી ચર્ચામાં રહેવાનો છે. બીજા ઘણા બધા મુદ્દા છે, જોઈશું કોંગ્રેસ તેને કેવી રીતે લોકો સુધી મોકલે છે, ભાજપ તેના કેવી રીતે જવાબ આપે છે, કેવી રીતે પરિણામમાં રિપીટેશન લાવે છે, કે પછી કોઈ નવું જ આમાં ટ્વિસ્ટ આવે છે. તમામ પર નજર રહેશે. આભાર ગીતાજી, આભાર કમલેશજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. સ્થાનિક સ્વરાજ્યનો જંગ અને દાવો થઈ રહ્યો છે કે 28 તારીખે ભાજપનો દાવો છે કે અમે ફરી એકવાર બમ્પર જીત મેળવીશું. કોંગ્રેસનું કહેવું છે કે આ વખતે તો મેદાન અમારું જ છે. જોઈશું હવે જનતાના હાથમાં બધું છે, જનતા આ બધા મુદ્દાઓને કેવી રીતે લે છે, કેવી રીતે સમજે છે. પણ જેવી રીતે પણ લો, મતદાન અવશ્યથી કરજો. 26 એપ્રિલે મતદાનની તારીખ છે. સૌ કોઈ આ લોકશાહીના પર્વમાં જોડાવ એ જરૂરી છે. હવે સાથે સાથે ઘણા બધા રંગ રોજે રોજ આવી રહ્યા છે. એ તમામ અપડેટ્સ, ચૂંટણીના તમામ કવરેજ તમારા સુધી આવી રીતે જ પહોંચાડતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.